વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ડેસ્કટોપ ઉપર ફોલ્ડર કેવી રીતે બનાવવું. તો તેના માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરો. અહીંયા પોપઅપ મેનુ જે ખુલશે એમાં ન્યૂ પર જાઓ. તેની સીધી લાઈનમાં ફોલ્ડર ઉપર ક્લિક કરો. આ રીતના ફોલ્ડર આવી જશે. ન્યૂ ફોલ્ડર લખેલું હશે તેની જગ્યાએ તમે તમારું નામ આપી શકો છો. રવિ અથવા જે પણ પ્રકારની ફાઇલો હોય એ પ્રકારનું ફોલ્ડરનું નામ આપવાનું. ત્યાર પછી એન્ટર કી દબાવી દેવાની. તો દર્શક મિત્રો, આ રીતે ફોલ્ડર બની જાય છે. ડબલ ક્લિક કરો, ફોલ્ડર ઓપન થઈ જશે. હાલ કોઈ ફાઇલ આની અંદર સેવ કરેલી નથી. હવે આ ફોલ્ડરમાં આપણે કોઈ ફાઇલ સેવ કરવી હોય તો આપણે પેન્ટ પ્રોગ્રામ ઓપન કરીએ. પેન્ટ પ્રોગ્રામ ઓપન કર્યો, એની અંદર આપણે કઈ શેપ દોરીએ છીએ. હવે ફાઇલ સેવ કરવા માટે ફાઇલ મેનુમાં સેવ એઝ ઉપર જઈ જેપીજી ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી આપણે જે ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવ્યું હતું અહીંયા ડેસ્કટોપ પર ક્લિક કરીશું અને રવિ નામના ફોલ્ડર પર ક્લિક કરી અહીંયા ઓપન પર ક્લિક કરીશું અને ફાઇલનું નામ SHA આપી ને સેવ કરી દેશું. આપણે જોઈએ છીએ કે ફોલ્ડરની અંદર એ ફાઇલ આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ફોલ્ડર બનાવી આપણે ફોલ્ડરની અંદર ફાઇલ સેવ કરી શકીએ છીએ.